આજના પાવન પવિત્ર દિવસે શ્રી મંદિરે નાગદેવતા મંદિરે આજે દર્શન કરવા માટે પબ્લિકને ભય દૂર થાય અને એના પ્રત્યે હિંસા ન કરે એ હેતુસર દર્શન કરવા માટે લાવ્યો અને હવે થોડી સમયમાં એને યોગ્ય જગ્યાએ સારી જગ્યાએ છોડી મૂકીશ અને છેલ્લા 40 વર્ષથી ગમે એ સમયે ગમે ત્યાં ગમે એ જગ્યાએ સર્પ નીકળે તો આજુબાજુના ગામડે પણ જઈને સર્પને પકડી અને સારી જગ્યાએ મૂકું છું અને સમાજ મને પણ એ સહકાર આપે છે અને અડધી રાતે ગમે ત્યારે મને ફોન કરીને બોલાવે છે, હું જાઉં છું અને આ બાબતે જીવ હિંસા ઓછી થાય એ માટે પ્રયત્ન કરું 40 વર્ષથી અને હવે માણસોને ડર જે હોય એ ડર દૂર થાય તો જીવનમાં જીવવાની મજા આવે એટલે ડર પણ દૂર થાય, બાળકોને એની જાણકારી મળે એ માટે હું પ્રયત્નશીલ 40 વર્ષથી. અમારા અમરેલીના પ્રતિષ્ઠિત એવા ડાભી સાહેબ છે જે 40 વર્ષમાં 15,000 નાગદેવતાને પકડી અને યોગ્ય સ્થળાંતર ઉપર મેકેલ છે. એ 2 દિવસ પહેલાં પણ આવેલા અને એને આ મંદિર સાથે લાગણી થયેલી કે અવારનવાર દાદા એમની ઉપર ઓલું કરતા હોય પણ અત્યાર સુધી એને નુકસાનકારક ક્યારેય થયું નથી. એટલે નાગદેવતામાં તો એમને શ્રદ્ધા છે એટલે જ્યારે પણ એને મોકો મળે ત્યારે એ અહીંયા નાગદેવતા મંદિરે લઈ અને આવતા હોય છે. તો આજે મહાશિવરાત્રિ પર્વમાં પણ એને દાદાને પધરામણી કરાવી અને હર્ષ ઉલ્લાસથી બધા જ ભક્તોએ એમને વધાવ્યા. એની માટે 2 શબ્દ મજબૂતભાઈ પણ કહેશે. આમ તો શિવરાત્રિના પાવન અને પવિત્ર દિવસે આજે અમરેલીની અંદર કોઈ પણ જીવથી લોકો ડરતા હોય તો એમનો ડર દૂર કરવા માટે અને દરેક નાગદેવતા ઝેરી હોય જ શકે એ શક્ય નથી એ સાબિત અમરેલીમાં આજ 40 વર્ષથી માનનીય અને આદરણીય ડાભી સાહેબે કરી બતાવ્યું. એમણે લગભગ 15,000 જેટલા નાગદેવતાઓને કોઈ પણની ઘરે નીકળ્યા હોય, કોઈ પણ એવી અવાવરી જગ્યાએ નીકળ્યા હોય તો ત્યાં લોકો એમના ડરથી ભાગે નહીં, કોઈ દુષ્કૃત્ય ન બને કે કોઈ એ જીવની હિંસા ન કરે એ માટે એ જીવને જીવતો જીવ રાખવા માટે માન્ય ડાભી સાહેબ પોતાના જીવનું જોખમ લઈને પણ ઝેરી બિનઝેરી તમામ જીવોને એ પકડી કેદ કરી અને એમને જે ઈશ્વરે જીવતદાન આપ્યું છે એ જીવતદાન પૂરું કરવા માન્ય ડાભી સાહેબ એમને યોગ્ય જગ્યાએ છોડે છે. આજના પાવન અને પવિત્ર દિવસે પણ નાગદેવતા મંદિરે ડાભી સાહેબે એ નાગદેવતાને પકડી અને એમને પેટીમાં રાખી અને લોકોને સાક્ષાત એમના દર્શન કરાવ્યા અને લોકોએ પણ જેમ નાગદેવતા મહાદેવનું પૂજન કર્યું એવી જ રીતે શ્રદ્ધા અને ભાવથી આજે એ જે નાગદેવતા આ ડાભી સાહેબે પકડ્યા છે એમને પણ બધાએ દર્શન કરી અને શ્રદ્ધા ભાવથી એમનું પૂજન કર્યું છે અને એ નાગદેવતાને થોડીવાર પછી એમની યોગ્ય જગ્યાએ પાછા છોડી દેવામાં આવશે. કારણ દરેક જીવોને જીવવું એ એમનો ઈશ્વરનો અધિકાર ઈશ્વરે આપેલો છે. તે જીવતદાન આપવા માટે ડાભી સાહેબ જે કાર્ય કરે છે એ દરેક સમાજ માટે ખૂબ પ્રશંસનીય છે. ડાભી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન. પાવન પવિત્ર દિવસે નાગદેવતા મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ડાભી સાહેબને લાંબી આયુષ્ય આપે અને દરેક જીવોને જે બચાવવાનું એ સદકાર્ય કરે છે એમની નોંધ દરેક સમાજ લે એવી ખાસ અભ્યર્થના સાથે સૌના ચરણોમાં આજના પાવન દિવસે વંદના સાથે અભ્યર્થના. જય નાગદેવતા મહાદેવ.